હાલો સીતારામ બધાને એ બેનું આવી ગયું છે સત્યનારાયણ ભગવાનના મંદિરે દર્શન કરવા ઘણા સમય પછી બે બેનું મંદિરે આવી આજે નીકળ્યું છીએ અને કાલે વિચાર છે દ્વારકા જવાનો સવારમાં વહેલી બસની અંદર જોઈએ કેટલા વાગે બસ મળે કોઈને હેરાન નથી કરવા ડ્રાઈવરને કોઈને અને વહેલી બસની અંદર સલામત સવારી એસટી અમારી બે બેનું નીકળી જાવું બસ લઈને જવું છે આજે કોઈ નવરું નથી અમને લઈને જાય એવું એટલે ઋષિ પંચમી છે તો વિચાર છે અને ત્યાં તો દ્વારકાધીશની મંદિરની અંદર એવું છે કે ત્યાં તો આપણે લાઈનમાં ઊભી એટલે વારોય માંડ બનાવે અને મંદિરની અંદર તો ફોટો કે વિડીયો કે દર્શન કાંઈ થઈ જ ન શકે અહીંયા મંદિરની અંદર મનાય છે અંદર લઈ જવાની આજે ટ્રાફિક તો નથી બહારના દર્શન થાય હા ધજાના દર્શન ચોક્કસ ત્યાં કરાવીશ કાલે લાઈવ સંજોગ હશે તો થોડીક વાર લાઈવ થાઈશ નહીંતર વિડીયો ચોક્કસ મૂકીશ દ્વારકાધીશનો અને કાલ જોઈએ ભગવાનની કાલની હું મરજી છે આજનો તો અમારો પ્લાન છે પણ મિનિટ ઘણી વાર કોઈએ જોઈ નથી દ્વારકાધીશની જેવી મરજી કાલે બધાને રજા છે એટલે બાની ચિંતા નથી અને ભાઈને બા ને અમારા ઘરવાળાને રહે ઘેરે ને અમે બે બહેનોને બેનને દર વર્ષે એક વખત ગયા વર્ષે આપણે ગયા હતા ને એક વર્ષ થયું અમે અમારી બેન ગયા વખતે આવી હતી ને ત્યારે અમે દ્વારકાધીશના દર્શને ગયા હતા તો આજે પાછું વિચાર છે કે હું અહીં સુધી આવી છું તો દ્વારકાધીશના દર્શન કરી આવીએ પછી ભાઈને લઈને જવાની છે હવે જૂનાગઢ એની ઘરે થોડું સારું છે ભગવાનની દ્વારકાધીશની ઈચ્છાથી હવે દ્વારકા કાલે જઈએ ભગવાનની ઈચ્છા ત્યાં હશે યોગ્ય લાગશે એમ દર્શન કરશું અને આગળ વિડીયોની અંદર તમને બતાવશું હાલો આવજો જય દ્વારકાધીશ સીતારામ બધાયની ગણેશ ચતુર્થીની બધાયની શુભકામના અમે બે બહેનો આવી છે આજે સત્યનારાયણ ભગવાનના મંદિરે પોરબંદરની અંદર સરસ મજાનું સત્યનારાયણ ભગવાનનું મંદિર છે અંદર વિડીયોને ઉતારવાની મનાઈ છે એટલે સત્યનારાયણ ભગવાનનું મંદિર જે છે એ આ છે આપણે અંદર એના દર્શન નહીં કરાવી શકો સત્યનારાયણ ભગવાનની અંદર મંદિરમાં દર્શન કરવાની મનાઈ છે પણ સત્યનારાયણ ભગવાન સામે બિરાજમાન છે આપણી જય લક્ષ્મીનારાયણ ભગવાન જય સત્યનારાયણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ આ ગણેશ બાપા બિરાજમાન છે સત્યનારાયણ ભગવાન મંદિરની અંદર સરસ મજાનું એટલું શાંતિવાળું મંદિર છે અમારે આજ બેન આવી ને તો કે આપણે દર્શન કરી આવીએ તો બે બેન આવી છે અહીંયા મંદિરની અંદર ભગવાન સત્યનારાયણ છે ઉપર શિખર છે આ ભગવાનનું રથ લઈને જો બેઠા ઊભા છે ભગવાન છે સત્યનારાયણ ભગવાનનું મંદિર છે અને ત્રીજો માળ જેવું છે ને ત્યાં શિખર જેવું છે આખું મંદિર એટલું નાનકડું છે અમારા એક્ઝેક્ટ પોરબંદરની વચ્ચોવચ પણ સરસ સુવિધા છે અને એકદમ નીટ એન્ડ ક્લીન ભગવાન સરસ બિરાજમાન છે સત્યનારાયણ ભગવાન અંદર મંદિરની અંદર છે ને ફોટા લેવાની મનાઈ છે કોઈ ના તો ન પાડે પણ આપણે કોઈ ખીચાય એવું ના કરાય એટલે અહીંયા છૂટ છે પાછી એટલે આ સત્યનારાયણ ભગવાન જય દ્વારકાધીશ અહીંયા બિરાજમાન છે મંતર મનથી જ્યાં પ્રાર્થના કરો ત્યાં ભગવાન સાક્ષાત હાજર જ છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ દ્વારકાધીશની ધજાના દર્શન કરાવું છું આજે છે ને બહાર ટ્રાફિક તો એટલી જ છે બહુ જ રવિવાર છે અને પાંચમ છે એટલે બધાને રજાનો દિવસ શનિ રવિ બે દિવસના બહુ દ્વારકાએ બધા આવેલા છે અંદર તો મોબાઈલ તમને ખબર જ બધાને છે કે લઈ જવા દેતા નથી ટ્રાફિક એટલી છે ને આ મોબાઈલ જમા કરાવવો પડે આજે પાછું એવું છે કે મોબાઈલમાં વિડીયો શૂટિંગ કરે એવું કોઈ ભેગું છે નહીં એ બેનું જ છે એટલે અહીંથી જ દર્શન કરાવી દઉં છું જય દ્વારકાધીશ બધાનું કલ્યાણ કરો માણસની બહુ જ ભીડ છે અત્યારે એટલી ટ્રાફિક છે બધે હાલો ઊન બેન આવી ગયા છે દ્વારકાની બજારમાં પહોંચી ગયા દ્વારકા મંદિરના દર્શન કરી લીધા અને ધ્વજા ઓલી બાજુથી દેખાય પાછળનું દેખાય હજી તો અંદર નથી દેખાતું અંદર છે ને મોબાઈલ એલાઉડ નથી આ દ્વારકાની બજારો છે બધી
રવિવાર છે, રખ પાંચમ છે એટલે ટ્રાફિક એટલી જ જામ છે આજે, એટલી જ ક્યાંય જગ્યા નથી ઊભવાની. પણ દર્શન કરવામાં વાંધો નથી આવ્યો. ગોમતી નદીનો ઘાટ. આજે માણસની એટલી ટ્રાફિક છે બધે. હાલતા પગ પૂરવા જાઉં? હાલો હાલો. દરિયાની અંદર આજે કરંટ તો એવો જ છે. મોજા જો દોડતા દોડતા આવે છે. ઉપર સુધી આવ્યા ને, બેન સીડી ઊભી હતી, દોડીને ચડી ગઈ ઉપર. હજી દૂરથી આવે હો મોજું બહુ જ. હા હા પકડું મેં. આ મોજું છે ને આપણે જાયલાવીને એમ આવીએ ને તો તાણીને લઈ જાય અંદર દરિયામાં. જો કે વાંધો તો ના. માછલી માછલી તો જો અંદર ઢગલા ને ઢગલા માછલી છે અંદર. હા લઈ જાય. તેની તણાણી હતી ને, મારે તો ઓટોમેટિકલી ઓલા ચરણ ઓલું થઈ ગયું. પગ ધોઈ દીધા ગંગાજે ગમતી નદીએ. ઊભા હતા ને તો મોજું એકદમ જોરશોરમાં આવી ગયું. આજે બધા બહુ માણસોની ભીડ છે. આ ધજાયું ચડાવે છે ને કંઈક કહે છે. પગથિયા ધોવે છે બધા. ગમતી છે ને પગથિયા ધોવે છે. કીધું પ્રોસેસ અહીં છે જો. બધા જેન્ટ્સ લોકો છે ને સાફ ધોવે છે પગથિયા છે. કંઈક વિધિ છે આ લોકોની. ગોમતી છે પગથિયા ધોવે છે બધા. આજ બહુ જ ટ્રાફિક છે એટલી બધી છે. ગોમતી ઘાટે એટલી બધી ટ્રાફિક છે. ગોમતી ઘાટે બે બેન હાથ પગ બોરી બેઠા. આ દરિયાના મોજા જોરશોરમાં ઉછળે તો બેના પગ એની મેળે ખોવાઈ ગયા છે. આજે બે બેન હકીને ગોમતીની અંદર ચરણ સ્પર્શ કરી લીધા, દર્શને કરી લીધા. અને આજે સરસ દર્શન થયા દ્વારકાધીશના. રખ પાંચમ હતી ને રવિવાર હતો ને એટલે લાઈન તો આજે એટલી જ હતી ને કેટલી તો બહુ ઝાઝી લાઈન હતી. અને બાને કીધું કે હાલો આવવું હોય તો અડધી કલાકે ગાડીને બેસી ન શકતા. અમે તો પછી એસટીમાં બે બેનું આવી ગયું. આજ છે રવિવાર એટલે બાને રાખશે. બાને દ્વારકાનું કેન્સલ, કારણ કે એવું બેસી જ નથી શકતા, કોઈ સંજોગ જ નથી. કે બાય 5 મિનિટે કે હાલીએ નથી શકતા ને બેસતાય નથી. એટલે બાને તો દ્વારકા કેમ લઈ આવવાની એ જ વિચાર. એટલે એનું તો દ્વારકાનું નહીં પણ સત્યનારાયણના મંદિરે દર્શન હવે થાય, બાકી ન થાય હવે બાજુમાં. આ છે સરસ મજાનો ગોમતી ઘાટ. અને અમે બે બેનું ગોમતી ઘાટે ઊભ્યું. બેનના પગ બહુ દુખે ને એટલે ઝાઝી વાર ઊભીને વિડીયો નથી બનાવી શકતા. હાલો આવજો સીતારામ. બધા આગળના વિડીયો બન્યા રહેજો. દુર્વાસા કુંડ પાસે આવી અને હવે જરીક વાર બે બેનું છાંયો છે ને તો બેઠ્યું. અહીંયા છે દુર્વાસા કુંડ. દ્વારકા આવીએ ને એટલે દુર્વાસા કુંડ છે. અને અહીં નાનકડું કૃષ્ણ મંદિર છે. આ દુર્વાસા કુંડની બાજુમાં જ કૃષ્ણ મંદિર છે. બેને થાકીને બેસી ગયા છે. એને છે ને ડાયાબિટીસ છે, બહુ જાજુ હાલી ના હગે. હાલે પરસેવે રેપઝેપ થઈ જાય અને થાકી જાય, ગરમી એકદમ થાય. મને કાંઈ વાંધો ન થાવ તો 5 કલાક ઊભવાની ટેવ છે ને મને, એટલે વાંધો ના આવે. મને તો ટેવ જ છે ઊભવાની. 5-5 કલાક હું તો ઊભી શકું. થાકીને તે થઈ ગયા. ગરમી આજે છે ને તડકો બહુ છે, બહુ જ ગરમી, બહુ જ તડકો. અને એકદમ બસ એકદમ સરસ હતી. ટ્રાફિક એટલી છે પછી અહીં બેસી ગયા. જરાક વાર બેસી લઈએ ને તો આરામ થઈ જાય. સવારની 4 વાગ્યા એસટીની અંદર આવું હતું. પછી આવ્યા હતા વહેલા ઉઠી ગયા. બીજી તો એસટી તો આપણે 6 વાગ્યાની મળી હવાચાની. હા બસ સ્ટેન્ડમાં થોડીક વાર બેઠા ને આવું કર્યું. હવે બસ જો અહીંયા દુર્વાસા કુંડની બાજુમાં છે ને જગ્યા છે બેસવાની. બે બેને બેસી ગયું. જરીક વાર બેસી લઈએ અને થોડીક વાર આરામ થઈ જાય અને પછી જઈએ આગળ હાલીએ. હજી તો 10:15 થયા તો તમારા દર્શન સરસ થઈ ગયા. આજ બહુ ટ્રાફિક, એટલે દર્શનમાં એટલી બધી ટ્રાફિક નહોતી સવારના પોરમાં. વહેલા પહોંચી ગયા ને એટલે દર્શન કરવા દ્વારકા જ્યારે પણ આવો ને તો વહેલા આવજો. મોડું થાય ને તો કોઈ દિવસ છે ને આપણે ટ્રાફિક બહુ જ જામ થઈ જાય, હરખા દર્શન નહીં થાય. આજ તો બાને લઈ આવ્યો તો જોડે બાબે અહીં પહોંચી તો હકવા જોઈએ ને. બા છે ને પહોંચી જ નથી શકતા. બાને હું તે દિવસે ખાલી 7 કિલોમીટર ઓલું બેરણ થઈને સત્સંગમાં લઈ ગઈ તો હવે જલ્દી કરો એટલે મોટો પ્રશ્ન છે. બા
બેહી ન થકતા એટલે બાને તમારે બહુ મોટો પ્રશ્ન થાય લઈ આવવા હોય ને ક્યાંક તો એટલે હવે બાનું તો છે પણ આપણે તો હવે જઈએ જવું વરસમાં અમારે બે બેનું નક્કી કરેલ છે કે એક વખત અમારા વરસમાં બે બેનું થઈ ગયું દ્વારકા જઈએ ગયા વર્ષે ગયું હતું ને આજે પાછું આવી ગયું દર વર્ષે એક વખત અમારે બે બેનું ભેગું જવાનું છે વરસની અંદર હાલો આવશો બધા સીતારામ ગોમતી ઘાટ માણસ ઊંટ ઉપર બેસે છે 20-20, 50-50 રૂપિયાની અંદર ચૂંટડા બધા બિચારા મરવા પડ્યા છે હા ચાલ થઈ ગયા ચૂંટડા ખાતા પીતા વિનાના હરખા આખો દિવસ ટહેડે જ રાખે બધા એનો વ્યવસાય છે આમાં